હેલો ફ્રેન્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકારની યોજનાઓ, ઇનિશિયેટિવ અને ઇન્ડેક્सेसથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે. તો આવા ક્વેશ્ચન આપ આરામથી સોલ્વ કરી શકો. એના માટે આજથી આપણે વન ડે વન કોન્સેપ્ટ ODOC નામની સિરીઝ શરૂ કરી રહ્યા છે. અને આ ODOC સિરીઝમાં આજે જે પહેલો કોન્સેપ્ટ આપણે જોવાનો છે એ જોવાનો છે PM મુદ્રાનો. PM મુદ્રા, જેનું પૂરું નામ પ્રધાનમંત્રી માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફિનાન્સ એજન્સી છે. આ યોજનાની ટેગલાઇન છે ફંડ ટુ અનફંડેડ. આ યોજના હેઠળ આપને 4 કેટેગરીમાં લોન મળે છે, જે શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ કેટેગરી છે, જેમાં 50,000 રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન આપણને પ્રાપ્ત થાય છે. હા, પણ તરુણ પ્લસ કેટેગરીમાં લોન લેવા માટે એક વખત તરુણ કેટેગરીમાં લોન લઈને આપને એનું ટાઈમલી રીપેમેન્ટ કરી દેવું હોવું જોઈએ. આ યોજના હેઠળ કોને લોન પ્રાપ્ત થઈ શકે છે? તો કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે છે એને પ્રાપ્ત થઈ શકે છે. બિન કોર્પોરેટ અને સાથે સાથે બિન ખેતીના હેતુઓ માટે, જેમાં ઉત્પાદન, વ્યાપાર અને સેવાઓ સંમિલિત છે. આના માટે કોઈ પણ જામીનગીરી આપને આપવાની જરૂર નથી. 5 વર્ષ સુધી આપ આની રીપેમેન્ટ કરી શકો છો. આ યોજના હેઠળ લોન કઈ બેંકોથી પ્રાપ્ત થાય છે? તો જે બેંકોથી આ લોન પ્રાપ્ત થાય છે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એમાં બધી વાણિજ્યિક બેંકો છે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે, લઘુ નાણાકીય બેંકો મતલબ સ્મોલ ફિનાન્સ બેંક જેને આપણે કહીએ છીએ, સાથે સાથે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને સાથે સાથે જે NBFC કંપનીઓ છે, નોન બેન્કિંગ ફિનાન્સ કંપની છે, એનાથી બી આ લોન પ્રાપ્ત થઈ શકે છે. આપને ખાસ યાદ રાખવું છે, લોન બેંક આપે છે અને આ બેંકોને લોન ફિનાન્સ કરે છે કોણ? મુદ્રા એજન્સી. આ મુદ્રા એક રીફિનાન્સ એજન્સી છે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું PM મુદ્રા. નેક્સ્ટ કોન્સેપ્ટ માટે મળીએ છીએ કાલે. થેન્ક યુ.